વડોદરા શહેરની જીવાદોરી સમાન પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે। આસપાસ બનાવેલા આર્ટિફિશિયલ પોન્ડથી પાણીનો સંગ્રહ વધ્યો છે। અગાઉ સરોવરને ઊંડું કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। સરોવરની આસપાસ બનાવાયા હતા આર્ટિફિશિયલ પોન્ડ અને આજવા સરોવરમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે। આજવા સરોવરના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યભરમાં વરસાદી માહોલ છે, જેના કારણે અનેક જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, તો અનેક ડેમ ઓવરફ્લો પણ થયા છે। વાત કરીએ વડોદરા શહેરની કે જ્યાં જીવાદોરી સમાન પ્રતાપપુરા સરોવર કે જે ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદથી પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે। આસપાસ બનાવેલા આર્ટિફિશિયલ પોન્ડ્સથી પણ પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે અને અગાઉ આ સરોવરને ઊંડું કરવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી। સરોવરની આસપાસ બનાવાયા હતા આર્ટિફિશિયલ પોન્ડ અને આજવા સરોવરમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે। વડોદરા શહેરની જીવાદોરી સમાન ગણાતો પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે, તો આસપાસ બનાવેલા આર્ટિફિશિયલ પોન્ડથી પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે। તેના કારણે પણ આ તળાવ ઓવરફ્લો થયું હોય તેવું મનાઈ રહ્યું છે। અગાઉ સરોવરને ઊંડું કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી। સરોવરની આસપાસ બનાવાયા હતા આર્ટિફિશિયલ પોન્ડ। આજવા સરોવરમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે, તો આજવા સરોવર પણ આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરના દ્રશ્યો છે કે જ્યાં વડોદરા શહેરની જીવાદોરી સમાન પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું છે।